एसी हो या ना हो काम करना चाहिए, गर्मी हो या ठंडी काम करना चाहिए। तो केम છો મિત્રો? જય શ્રી કૃષ્ણ। તબિયત પાણી હારા ને? ગરમી કેવી પડે છે તમારે? એસી બેસી નંબર વધારી દેજો, ગરમી ના ચડી જાય। પાછો પંખો બહુ ફૂલ ના કરી નાખતો, ક્યાંક ના તમારા માથે આવીને પડી ગયા ને તો ઉપજ થશે। આ મોદીજીએ ગાડી હાંકવાનું બંધ કરીને બસમાં બેહાર નાખ્યા, ફરવા જવાનું બંધ કરીને ઘરમાં બેહાર નાખ્યા, સોના ચાંદી બંધ કરીને સાદી કટલેરી લઈ આયા। હવે આ ગેસનો બાટલો બંધ કરીને બર્તણ ન લઈ આવે તો સારું હે। નકર ગામડામાં રહેતા હોય ને એને તો ઘણા બર્તણ મળી જશે, પણ જે શહેરમાં રહેશે ઈ સેડારાને શું કરવાનું? અહીંયાને કેમ કરીને બર્તણ મળશે? લાલા કૃષ્ણ ભગવાને કીધું છે કે તમે કર્મ કરો, ફળની ઉપાધિ ના કરો। કામ કરવામાં તમારો અધિકાર છે, ફળમાં નહીં। ફળ તો હું તમને આપીશ તમારા કામ પ્રમાણે। એટલે છે ને હું વધારે ફળની ચિંતા નથી કરતો। આ જુઓ આમ જ કમ્પ્યુટરની સામે બેઠો હું અને કોકા દુકાનવાળો આવીને મને ફળ આપી જાય। ક્યારેક ચીકુ હોય, ક્યારેક સંતરા હોય, ક્યારેક ખારેક હોય, ક્યારેક દ્રાક્ષ હોય। આપણે ક્યાં ફળની ચિંતા કરવાની જરૂર છે? કૃષ્ણ ભગવાન છે ને દુકાનવાળા ભેગે મોકલાવી દે। અત્યારે તો કેરીઓની સીઝન છે તો કેરીઓ મોકલાવે છે। તમારે કેરીઓ પચીવાલા કમેન્ટ કરીને કહેજો ને કે અમારે ત્યાંથી મોકલાવી દઈએ। મહારાણી નામ લીધું ને મહારાણી હાજર। હેલો, હા બોલ। હેલો, શું કરો છો? આકાશમાં ઉડું છું, શું કામ છે? હા તો આકાશમાં જે સૂર્ય રહ્યો ને એની ઉપર જે ચાદર ઢકતા આવે ને મને બહુ તડકો લાગે છે। આ ચાદર મોકલાવ લે એટલે ઢકી આમ। હવે હું તમને ચાદર મોકલાવા આવું, અહીંયા ઉડતા ઉડતા હાલ્યા આવો ને તો દઈ દઉં નીચેથી, ઘરની ઉપર આવો। સીધી રીતની બોલ ને, કામ શું છે? અહીંયા તમે સીધી રીતનો જવાબ આપો ને। હા બાપા હા બોલ। મેં તમને એટલે ફોન કર્યો તો મારે તમને કેવું હતું કે મને ભૂખ લાગી છે। ભૂખ લાગી હોય ને તો ખાવાનું હોય, ઘરવાળાને ફોન કરીને હેરાન ના કરવાનું હોય। હા તો મને ખબર છે ખાવાનું હોય, પણ ખાવ શું? ઓહો બચારીને દી તો જોવા ગયા, કઈ નથી ઘરે ખાવાનું હે ને? ઘણું છે પણ મને ભાવતું નથી। મહારાણીને ખાવાનું નથી ભાવતું, ભૂખે લાગી છે ને ખાવાનું નથી ભાવતું, તમારે કરવું શું? કઈ નહીં, હું જે મંગાવું ને એ લેતા આવું એટલે જ ફોન કર્યો છે। લિસ્ટ લખી રાખી છે મારા હાટુ? લિસ્ટ લખી રાખી હોય કે બિસ્ટ લખી રાખી હોય, તમે ખાલી હું મંગાવું ને લેતા આવો એટલે આવું। હું તો કહું જીગર હાલો ને આપણે ખાઈ લઈએ, તમે આવો એટલે ભેગા જ ખાઈ લઈએ। હું તો કઈ આવવા નથી હો, મારે તો ઘણો કામ છે। તારી વાર આખો દી ખા નથી કરતો। આ જોઈ તમારું કામ નકા તો એસી વાળી ગાડીમાં બેઠા હશે ને કે એસી વાળી રૂમમાં બેઠા હશે, ગમે ને બેઠો હું ને ભલે કામ તો કરું છું કે નહીં? આ કામ ભલે ને કરો પણ થોડી ઘરવાળીની ચિંતા હોય કે નહીં વાહે? પણ તને ભૂખ લાગી છે તો ખાઈ લે ને, મારે ચિંતા કરવાથી તાર પેટ નથી ભરાઈ જવાનું કઈ। હવે ફોન કટ કરી નાખ ને, ખાઈ લે સની મની। ફોન કટ નથી કરવો છે ને, મારા હાટુ 10 કિલા કેરી લેતા આવજો પાકી, અને કાચી કેરી લેતા આવજો 20-25 કિલા અથાણું બનાવશે। એ દાદી આટલી કેરીઓનું હું કરીશ? ઘરમાં 3 જણા હૈયે માંડ, આટલી બધી કેરીઓનું હું કરી કોના પેટમાં નાખીશ? જીગર વધારે બોલાવરાવો નહીં, હું તો હાવ હુકલ કાકડી છું, મારે તો જોવે એટલો જ જોવે। આ તમારી માનું ને તમારું પેટ જોયું છે? 10 કિલા તો એક બુકડે આવી જાય એમ છે। અને મારે મારું મહિના 2 મહિના રાશન કરવું કે નહીં? ખોટું નકો બોલાવો છોર્યા મારી કને। સાના મના જે કીધું ને લેતા આવજો, અને છે ને મારા હાટુ ગુલાબ જાંબુ લેતા આવજો આજે। ઠીક બાઈને ગુલાબ જાંબુ ખાવા છે, અહીંયા હું બેઠો કામ કરું છું ને તાર ગુલાબ જાંબુ ખાવા છે કા? તો હું એ કામ જ કરું છું, સમજે ને? બેઠી નથી કોઈ। અને કેસર કેરીના બોક્સ લેતા આવજો, 4-5 તો લેતા જ આવજો। તમને તો ખબર જ છે ને મને કેરી બહુ ભાવે છે। હા ખબર જ હોય ને, તારી કેમ ના ખબર હોય મને? તારી તો હંધીએ ખબર હોય। પછી કેરી ખાઈ ને તારા મોઢા ઉપર જે મોટા ચકા ઉપર છે ને, લાલ ને પીરા ને ધોરા ને, વાય કેતી નહીં મને ખીલ થયા તારા હામે હનુમાન દાડો। એમાં હનુમાન દાડો બચારા કઈ ન કરે, 4-5 બોક્સ કેરીઓને ખાઈ જાવ તો હનુમાન દાડા ખીલ ને કેમ રોકે વાય? ઈ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી, ખાલી છે ને 7-8 બોક્સ લેતા આવો કેરીઓના। હે 4-5 બોક્સ ની જગ્યાએ 7-8 બોક્સ માં આવી કા? હવે ફોન રાખી દો ને કે છેલ્લા 10 બોક્સ કરાઈ નાખીશ। પણ આટલા બધા કેરીના બોક્સ બગડી જશે સેજલ, મને ખબર છે તમારી વાર ખાધા કુવાર નથી। આ તો કુવાસી જમાડવી છે ને એટલે કેરી મંગાવશું, રહ નહીં બનાવવું પડે। પણ રહ તો તૈયાર લઈ લેવાય ને? ના તૈયાર લઈ આવેલ મને ભાવતો નથી, એમાં તો શું નાખલ આવતું હોય। શું એટલે શું આવે? ફ્રૂટ જ આવે, બીજું કઈ ના આવે। હારે આ તો જે હોય તમે ખાલી કેરીઓ લઈ આવજો ને એટલે હું હા ભલે તો લેતો આવીશ। બીજો કઈ આદેશ છે ઘરવાળા હાટુ? ના બીજો કઈ આદેશ નથી, ટાણે મકોણે આવી જાજો। અને મને છે ને અત્યારે ભૂખ લાગી છે, શું ખાવું સમજ મને નથી આવતું। જે ખાવ એ ખા, ખાલી નીંદરની ગોળીઓ ના ખાઈ જતી નકા વાહે ઉપાધિ થશે। મેં તમને જે કીધું ને એના સને મને ઓર્ડર આપી દો ને ફોન કટ કરી નાખ્યો। ઓહો આ એક તો હાલી જાય છે ને, કેરી વાળાને ફોન કરવો પડશે ને। ક્યાં ગયા ઓલા મગનભાઈ નો નંબર? એ આયરા। હાલો મગનભાઈ, જીગર બોલો। હા મીઠાઈ વાળા જીગર। એ તમને એમ કેવું તું કે કેરી અત્યારે કેવી આવી છે? હે ખાતે કેવી મીઠી ને? હારી આવશે ને? પાછી બગડેલ તો નહીં આવે ને? તો હું એટલે જ તમને ફોન કર્યો, શું ગેરંટી વાળી વસ્તુ આવે? એ 10 કિલા લેવી હતી, સોરી 10 કિલા તો ખાવા હાટું લેવી હતી, બાકી હજી 10 બોક્સ લેવા હતા। હા એ હોય ઘરના ને એને ફેમિલી વાળાને ઘણાને જોતી હશે, પહોંચાડવાની હશે એટલે કીધું તું મને। હા તો તમે રવાના કરી દેજો ને, કઈ વાંધો નહીં, ગાડીને ભાડું હું આપી દઈશ। હા તો અહીંયા ભલે લે, જય શ્રી કૃષ્ણ હો। હા ભલે હાલો એક કામ તો થઈ ગયું, હજી બીજું કામ બાકી છે ને। કારીગરને કેવું પડશે ને ગુલાબ જાંબુ બનાવે। હું ગુલાબ જાંબુ નહીં લઈ જાઉં તો મારું ગુલાબ જાંબુ બનાવી નાખશે હાજે ઘરે જઈને સેજલ। ઈ મારું ગુલાબ જાંબુ બનાવે એના કરતા હું અહીંયાથી એના હાટુ ગુલાબ જાંબુ બનાવીને લઈ જાઉં, ઈ સારું નહીં? શું કેવું તમારો મિત્ર? જમાનો એવો આવ્યો છે કે અત્યારે 7 અક્ષર વાળા હસબન્ડનું નથી હાલતું, 4 અક્ષર વાળી વાઈફનું હાલે છે। हम तेरे सहरे में आए हैं मुसाफिरी की तरह, हम तेरे सहरे में आए हैं मुसाफिरी की तरह। है हाँ यहीं डूबे दिन मेरे ओ
यहीं होते हैं सवेरे ओ, यहीं मरना और जीना, यहीं मंदिर और मदीना, तेरी गलियां गलियां तेरी गलियां मुझको भावे, गलियां तेरी गलियां, हाँ तेरी गलियां गलियां तेरी गलियां मुझे तड़पावे, गलियां तेरी गलियां। तू मेरी नींदों में सोता है, तू मेरे अश्कों में रोता है, सरदोसी सी है ख्यालों में, तू ना हो फिर भी तू होता है। सेजल, ओहो ઢબુડી તું આવી ગઈ? હાય સેજલ. હાય હાય. હવે હાય બાય ના કહેવાય ને, જય શ્રી કૃષ્ણ કહેવાય. ઓકે સોનલ દીદી, જય શ્રી કૃષ્ણ. હા હવે જય શ્રી કૃષ્ણ જ કહેવાનું. જઈ હું ભેગી થાવ ને તો જય શ્રી કૃષ્ણ જ કહેવાનું. તું કીધી આવી ગઈ ઢબુડી હોસ્ટેલમાંથી? સોનલ દીદી હું તો 2 દિવસ પહેલા જ આવી. હવે ઉનાળાનું વેકેશન પડી ગયું કા? હા ઉનાળાનું વેકેશન પડી ગયું. હવે તો તારે ફરવા જવું હશે ને ક્યાંક? હા સોનલ દીદી મારે તો જાવું જ તો, પણ આ મારા મમ્મી રહ્યા તે. શું કીધું જલપારાણીએ? કાઈ નહીં, મમ્મી રહી તે ના કરે છે. પપ્પાએ તો તોય આ પાડી દીધી, મમ્મી જ નથી માનતી. તારે ક્યાં જાવ છે ફરવા? આપણે અંદર ભેગા જાશું. લે આપણે છે ને તું અંદર ને ભેગા કરી લે, બસ એક માણા કરી લે એટલે બસ બધીને જાશું. આમ તો સોનલ દીદી ક્યાંય ફરવા જવાની જરૂર નથી હોત, તમારું ગાર્ડન એ કેટલું મસ્ત છે જુઓ તો. હા તો અહીંયા આવી જા ફરવા, બીજું શું? સોનલ દીદી હું મારા બધા ફ્રેન્ડ્સ ને તમારા ગાર્ડનમાં બોલાવું ફરવા માટે. અમે અહીંયા પિકનિક કરવા આવશું. હા આવો, એમાં મને કઈ વાંધો નથી. બાકી અહીંયા કચરો બચરો કરીને જવાનું નથી. જે કચરો કરો ને તમારે સફાઈ કરીને જવાની છે. હા અમે કચરો જરાય નહીં કરી સોનલ દીદી. એ તને કેટલી વાર કીધું છે ઢબુડી મારું નામ સોનલ નહીં સેજલ છે? હા તો મેં તમને કેટલી વાર કીધું છે સેજલ દીદી કે મારું નામ ઢબુડી નહીં શ્રુતિ છે? તાઈ માન તાઈ દાડી નંદ ઢબુડી જ કહેશે તો હું લાડથી ઢબુડી જ કહું તો તને લાડનું કહું છું. આવડી મોટી ને તો ખોટા નામથી બોલાવ હારી ના લાગે. કાઈ સેજલ કે જાય મને. ઓકે સોનલ દીદી. તો એ કે સોનલ કીધું નહીં સેજલ કે? ઓકે સેજલ દીદી. સોનલ દીદી મેં સાંભળ્યું હે કે તમે છે ને ગીત ગાવશો. એ પિક્ચરમાં ગીત ગાવશો નહીં? હે સોનલ દીદી હમણાં તમારું એક ગીત આવવાનું છે? નથી કેવું જા કીધું નહીં, એકવાર સેજલ કહીશ ને તો જ કહીશ. ઓકે સોરી સેજલ દીદી. ક્યો ને વરી સેજલ દીદી તમારું એક પિક્ચરમાં ગીત આવવાનું છે? ના પિક્ચરમાં તો નહીં આવે, પણ સિરિયલ આવે છે ને એમાં આવવાનું છે. કઈ સિરિયલમાં આવવાનું છે સેજલ દીદી? મને ક્યો ને દીદી, હું છે ને મારી બધી બેનપણીઓને કહીશ. ને છે ને એમને કહીશ કે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફોલો કરે ને તમારું યુટ્યુબ ચેનલ એ ફોલો કરે. એમને તો પછી કે જે તારી બેનપણીઓને નિહારમાં જાય ને તો અહીંયા કહી દેજે, અહીંયા પિકનિક કરવા લઈ આવે ને તો અહીંયા કહી દેજે. પણ પહેલા આપણા ઓડિયન્સને તો કહી દે. કયા ઓડિયન્સ દીદી? આપણી યુટ્યુબ ની ફેમિલી, બીજું કોણ? હા હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હું શ્રુતિ હમણાં જ હોસ્ટેલમાંથી ભણીને આવી. અને આ સોનલ દીદી સોરી સેજલ દીદી રહ્યા ને એમની બહુ મોટી ફેન છું. છે ને એમના જેવું જ ડોક્ટર બનવું છે. પણ એ જે ગીત ગાય ને મને બહુ ગમે. તો છે ને તમે હજુ સુધી એમનું ચેનલ ફોલો ના કર્યું હોય ને તો ફોલો કરી નાખજો. એ ઢબુડી ચેનલ ફોલો નહીં, ચેનલ સબસ્ક્રાઇબ કે. હા જો હજુ સુધી તમે સેજલ દીદીનું ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી નાખો, વિડિયોને લાઈક કરો, 2-3 કમેન્ટ મારો અને તમારા મિત્રો ભેગે શેર કરો ને એમને પણ કહો કે લાઈક કરે અને કમેન્ટ કરે. એટલે છે ને આ સેજલ દીદી આપણને મસ્ત કરીને ગીત સંભળાવશે. એમના ગીત સિરિયલમાં પણ આવવાના છે. કહી દીધું સેજલ દીદી. હવે મને કહો ને વળી કઈ સિરિયલમાં તમારું ગીત આવશે? હા તે કઈ તો દીધું, પણ તને તડકો નથી લાગતો? હાલની ક્યાંક સાંજે જઈને બેસીએ. ના રે ના સેજલ દીદી, મને તો જરાય તડકો નથી લાગતો. આ તમારું ગાર્ડન કેટલું મસ્ત છે જુઓ ને. એ અનુપમા વાળી સિરિયલ આવે છે ને એમાં એક ગીત આવશે ને, યે રિશ્તા તો જુએ છે? દીદી હું યે રિશ્તા તો નથી જોતી, પણ હોસ્ટેલમાં સિરિયલ દેખાડે ને એમાં જરીક નજર નાખી છે. હા તો યે રિશ્તા આવે ને એમાં આવવાનું છે. તમે ટીવીમાં આવશો કા? ના રે ના હું ઢબુડી હું નહીં આવું ટીવીમાં, મારો અવાજ આવશે. વાવ કયું ગીત આવવાનું છે દીદી? યે રિશ્તાનો તો હતો ઈનો જવાનું છે, હવે ખાલી મારા અવાજમાં આવશે. તો દીદી તમે મોટા સિંગર બની જશો નહીં? મને શીખડાવો ને, મારે તમારી વાર સિંગિંગ કરવી છે. તારે સિંગિંગ કરવી છે કે ડોક્ટર કરવો છે? હમણાં તો કહેતી હતી કે મારે તમારે જેવું ડોક્ટર બનવો છે. ના દીદી મારે પહેલા તો ગીત ગાવું છે. હા દીદી મને યે રિશ્તા વાળામાં ગીત ગાવાનું કહો ને, તમે જ્યાં ગાવ ત્યાં મને લઈ જાઓ ને, મારે ગાવશે. મને શીખડાવો ને. તમે કેવી રીતે ગાયું દીદી મને કહો ને વરી. એ પણ અરે આ મારી માં જરીક ચૂપ તો થા, શ્વાસ લે તૈયા કહું ને. સાથે જ તમે મને સંભળાવશો? અરે આ તું આટલો લોહી પીએ તો સંભળાવવું જ પડે ને. થેન્ક યુ દીદી. હા હવે કાન ખુલ્લા રાખ લે. થેન્ક યુ નહીં. दिलों को बांधा था हमने जो सपनों की डोर से, न जाने आई हुई है आंधी किस ओर से, ये नाजुक डोरी छूटी सारी उम्मीदें टूटी, पल भर में क्या से क्या हो जाता है, ये रिश्ता क्या कहलाता है, ओ ये रिश्ता क्या कहलाता है. हाँ दिलों को बांधा था हमने जो सपनों की डोर से, न जाने आई हुई है आंधी किस ओर से, ये नाजुक डोरी छूटी सारी उम्मीदें छूटी, पल भर में क्या से क्या हो जाता है, ये रिश्ता क्या कहलाता है, ओ ये रिश्ता क्या कहलाता है. વાવ દીદી તમે તો બહુ મસ્ત ગાવ છો. હવે છે ને હું તમારું ગીત સાંભળવા હાટું જ સિરિયલ જોઈશ. ના હાલશે એમ નહીં જુએ તોય હું જ્યારે આવીશ ત્યારે તમે મને ગીત સંભળાવશો? સંભળાવી દઈશ, બીજું તો હું.
પણ છે ને દીદી સેટ ઉપર જોઈને એમાંય કાંઈક અલગ જ અવાજ થઈ જાય હો, મજા આવે જોવાની. હા તો જોઈ આવજો બીજું શું. દીદી હું મારા ફ્રેન્ડ્સ ને અહીંયા પિકનિક માટે લઈ આવું તો અહીંયા તમે એમના માટે એક ગીત ગાશો? હા મેં તારી વારી ફ્રેન્ડના મનોરંજન હાટુ જાણે કેમ ઠેકો લઈ રાખ્યો હોય. તારી ફ્રેન્ડને કહેજે પૈસા પડશે 5000 રૂપિયા. એ માં દીદી આમ ના કરાય હો. હા તો અહીંયા કેમ કરાય? દીદી પ્લીઝ યાર પ્લીઝ એક ગીત ગાજો ને. હા જોઈશ લઈ. થેન્ક યુ દીદી. હા ઈ થેન્ક યુ ભલે હવે તારે અહીંયા ફરવું હોય તો ફર, હું તો આલી અંદર મને તો તડકો લાગે છે. હા દીદી મારે તો ફરવું છે, મારે તો ફોટા લેવા છે. હા ફર બાકી કચરો ના કરતી. ઓકે દીદી. तेरे मेरे सपने सभी बंद आंखों के ताले में है, चाबी कहाँ ढूंढे बताओ चांद के प्याले में है, फिर भी सपने कर दिखाऊं सच तो कहना बस यही, मैं तेरे काबिल हूँ या तेरे काबिल नहीं, मैं तेरे काबिल हूँ या तेरे काबिल नहीं, तेरे मेरे सपने सभी बंद आंखों के प्याले में है, चाबी कहाँ ढूंढे बताओ चांद के प्याले में, फिर भी सपने कर दिखाऊं सच तो कहना बस यही, मैं तेरे काबिल हूँ या तेरे काबिल नहीं, मैं तेरे काबिल हूँ या तेरे काबिल नहीं.